હલો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ટોપર્સ ફેક્ટરીની અંદર. આજ તો તમારો ભાર ઘણો બધો ઓછો થઈ ગયો છે, કારણ કે ગુજકેટ પૂરી થઈ ગઈ. ઘણાને ટેન્શન હતું ગુજકેટનું, ખબર નહીં કેમ ગુજકેટનું ટેન્શન લઈને બેઠા છો તમે, બરાબર છે? પણ ટેન્શન નહીં, હવે ચલો ગુજકેટ પૂરી થઈ. સાંભળો, અત્યારે હું તમને બધી પીપીટી જે છે બધી બતાવી દઉં છું, એકવાર જેટલા પણ આન્સર છે, પણ એના પહેલાં 2 મિનિટ આપણે વાત કરી લઈએ. પાછળથી પણ થોડીક વાત કરશું, પણ અત્યારે થોડીક 2 મિનિટ વાત કરી લઈએ. આ પેપર જો તમને ભારે લાગે છે તો ચિંતાનો વિષય છે, કારણ કે આ પેપર એકદમ સિમ્પલ હતું, બરાબર છે? કદાચ તમે ના ભણ્યા હોય, આઈ નો કે ઘણા લોકો આમાંથી ભણ્યા વગરના હોય, અત્યારે હજુ નીટ આવી નથી, નીટને ધ્યાનમાં લઈને ભણતા હોય, એટલે અત્યારે ભણ્યું ના હોય, ઇટ્સ ઓકે, વાંધો નહીં. પણ હવે તમારે એકદમ સિરિયસ થવાની જરૂર છે, બરાબર? સિરિયસ થવાની છે, પ્લસ આટલા સમયની અંદર આપણે MBBSની સીટ લેવાની જ છે, બરાબર? એના માટે શું કરવું જોઈએ? નીટની અંદર તમારો સ્કોર બાયોલોજીની અંદર 360 આઉટ ઓફ 360 લાવો એટલે MBBSની સીટ કન્ફર્મ થઈ જાય. હવે એક જીમર્સની છે, પ્રાઇવેટની છે, ગવર્મેન્ટની છે, ક્યાંની છે એ તમારા હાથમાં છે, કેમિસ્ટ્રી ફિઝિક્સ કરીને. પણ MBBS કન્ફર્મ કરવું એ તમારા હાથમાં અત્યારે છે. ઓકે, એના માટે શું કરવું પડશે એની બધી વાત આપણે પછી કરીએ. એકવાર તમે આ બધી જેટલી સ્લાઇડ છે એકવાર જોઈ લો, એટલે તમને ખ્યાલ આવે. આ બધા આન્સર છે, એકવાર તમે ચેક કરી લો તમારા પેપર સાથે. એવું હોય તો અત્યારે તમે સ્ક્રીનશોટ લઈ શકો છો. આમ તો હું તમને સમજાવી દઉં એક ક્વેશ્ચન, પણ મને લાગતું નથી કે ઘણા ચેપ્ટર હજુ ભણ્યા ના હોય અને પછી ખાલી એમને સમજાવીને કોઈ મતલબ રહેતો નથી. અને ફિઝિક્સ હોય તો બરાબર છે, બાયોલોજીમાં તો તમને બેઝિક સીધા સિંગલ લાઇનર ક્વેશ્ચન છે, સમજાવવા જેવું કંઈ રાખ્યું જ નથી આ લોકોએ, એટલું સિમ્પલ છે. ઓકે, અત્યારે જે લોકોને ભારે લાગતું હોય ટેન્શન બિલકુલ ના લેતા, બરાબર છે? આપણે શાંતિથી માસ્ટર ક્લાસ ભણીશું, પછી તમને પરફેક્ટ બધું આવડી જશે. આ તો એકદમ ચપટીનો ખેલ લાગશે, એકદમ નાનું સિમ્પલ લાગશે એટલું, બરાબર છે? એટલે ટેન્શન ના લો. આન્સર માટે તમે સ્ક્રીનશોટ લઈ શકો છો, ચેક કરી શકો છો. કોઈ તમને આન્સર કીમાં ભૂલ લાગે, બને ત્યાં સુધી ભૂલ હોય નહીં, પણ તમને લાગે છે તો તમે કહી શકો છો. આપણે તમને એનું સોલ્યુશન અપાવી દઈશું. અને જો આકૃતિવાળા ક્વેશ્ચન નીટની અંદર હવે ઓછા પૂછાય છે, પણ 1 કે 2 હોઈ શકે છે, બરાબર? એટલે એ પણ ધ્યાન રાખવાનું. સિમ્પલ લેબલિંગવાળા ક્વેશ્ચન નીટની અંદર પણ પૂછાતા હોય છે. ઓકે, આ જોતા રહેજો શું કહેવા માગે છે આ બધું. જેટલા પણ આન્સર છે તમે સ્ક્રીનશોટ લઈ લો, એટલે ડાયરેક્ટલી તમને મળી જાય. હવે આ ક્વેશ્ચન છે, તમે સમજો કે લસિકા ગાંઠવાળો જે છે, બરાબર? લસિકા પેશી. હવે જો આ કેટલો સિમ્પલ ક્વેશ્ચન છે, આની અંદર કંઈ વિચારવાનું જ પણ ના હોય. જેને એમનેમ ખાલી 1-2 વાર જોયું છે, 1-2 વાર ખાલી સમજો ને, 1-2 વાર ખાલી જેને NCERTને ખાલી પલટી છે ને, એને પણ ખ્યાલ આવી જાય કે આ શું કહેવા માગે છે, બરાબર? આમાં કંઈ છે નહીં. ઓકે, 40 ક્વેશ્ચન પૂરા થઈ ગયા. હવે મહત્ત્વની થોડીક વાત કરીએ. જુઓ, ગુજકેટ પૂરી થઈ ગઈ. હવે આપણો મેઇન ફોકસ હોવો જોઈએ નીટ, બરાબર છે? નીટની અંદર આપણે લાવવાના જ છે માર્ક્સ. કઈ રીતે લાવવાના એ તમને કહું. કોઈ એમ કહેતું હોય કે ભાઈ 2 વર્ષ મહેનત કરી છે, બરાબર? પુષ્કળ મહેનત કરી છે, અને છેલ્લે હું ચીલ કરીશ તો એના માર્ક્સ બહુ ઓછા જાય. અને કોઈ એવો માણસ હોય કે હું છેલ્લો જે આ 40-50 દિવસ જે વધ્યા છે, 40 દિવસ વધ્યા છે, વધારે વધ્યા પણ નથી, આ 40 દિવસ હું પુષ્કળ મહેનત કરી લઈશ, 1-1 મિનિટ, તો તમને વિશ્વાસ નહીં થાય. પણ જે 2 વર્ષની મહેનત છે ને રિવિઝન છોડી દીધું, એના કરતાં આ માણસ આગળ જઈ શકે. આ કોઈ એમનેમ હવામાં મારેલી વાતો કે તુક્કાઓ નથી, આ રિયાલિટી છે. તમે ગમે તેટલું વાંચ્યું હોય, જો એનું પ્રોપર રિવિઝન ના કરો તો એ પાણી જ છે, કોઈ મતલબ જ નથી એનો. અથવા ઘણા એવા હોય કે છેલ્લે બધું મસ્ત રીતે એકદમ સ્મૂથલી હાઈ વેટેજવાળું કરે. જેમ કે આપણે અત્યારે કંઈ નથી કર્યું, સમજો કે કોઈ એવો વ્યક્તિ છે જેને કંઈ એવું સારું એવું કર્યું નથી, MBBS ના મળે એવું છે એની હાલત. એક બાયોલોજી જો પરફેક્ટ કરી લે, કેમિસ્ટ્રી એને જેટલું આવડે છે 12થનું, બરાબર છે? અમુક ચેપ્ટરને આવડતા હોય, 20 ચેપ્ટર છે ટોટલ સિલેબસમાં 11-12ના થઈને, એમાંથી એ જેટલા આવડતા હોય પરફેક્ટ કરે, જે ના આવડતા હોય ચાલુ કરે હવે તૈયારી. ફિઝિક્સ ચલો બિલકુલ નથી આવડતું, મોડર્ન ફિઝિક્સ કરી લે. પછી પેલું છે લાસ્ટમાં છે સેમિકન્ડક્ટર છે, આગળના 1-2 ચેપ્ટર છે જે સિમ્પલ ચેપ્ટર છે, એ થોડા કરીને 100 સુધી ફિઝિક્સમાં પહોંચી જાય, બરાબર છે? કેમિસ્ટ્રીમાં સારા એવો સ્કોર કરી લે, બાયોલોજી પૂરું કરી લે. તમને શું લાગે છે એ ટોપર બની શકે છે, બરાબર? તો જાગ્યા ત્યારથી સવાર. હવે પુષ્કળ મહેનત કરવાની છે. ગુજકેટ આપણું પૂરું થયું, ગુજકેટનો લોડ લેવાનો પણ નહોતો. સારું ગયું, ખરાબ ગયું, છોડો. કદાચ આ પેપર તમને ભારે લાગતું હોય તો પણ અત્યારે ટેન્શન નહીં લેવાનું, બરાબર છે? આપણે માસ્ટર ક્લાસનો વિડીયો હવે આવે છે. હવે તમે કહેશો કે ભાઈ આર્યનભાઈ, તમે તો ક્યારના વિડીયો કરો છો, આવતો જ નથી વિડીયો, બરાબર છે? રાહ જોઈને બેઠા છે, મને ખબર છે. તમે આટલી સારી કમેન્ટ કરો છો, રાહ જુઓ છો, મને બહુ ગમે છે. પણ સમજો કે એપ્લિકેશન આપણું આવ્યું નહોતું, એના લીધે બધું અટકીને પડ્યું હતું કામ.
ટીમ મેમ્બર્સ બધા રેડી હતા. જે ટેસ્ટ સિરીઝનું કામ બધું ચાલુ હતું, પૂરજોશથી બધું કામ ચાલુ છે. પ્રોબ્લેમ હતી એપ્લિકેશન, એ ડિલે થયું, બરાબર છે. એમને થોડો લોગોની અંદર કંઈક પ્રોબ્લેમ લગાવ્યો તો બીજા ઘણા પ્રોબ્લેમ હતા, ટેકનિકલ ઇશ્યુ હતા, બધા સોલ્વ કરીને ફાઇનલી આપણું એપ્લિકેશન આવી ગયું છે. એપ્લિકેશન લોન્ચ, ક્રેશ કોર્સ જે આપણું જે માસ્ટર ક્લાસ છે એનું લોન્ચ, બધાનો એક વિડીયો તમને મળી જશે. અમે ટ્રાય કરીએ છીએ કે અત્યારે જ બની જાય, બરાબર છે. એ બનાવવા માટે બધું કામ ચાલુ જ છે, તૈયાર જ છે બધું, બરાબર છે. પણ મોડી રાતે આવે, તમે ખોટું જાગતા નહીં. ઘણા સ્ટુડન્ટ છે કે સર ઘણા મેસેજ એવી રીતે કરતા કે રાતે વિડીયો આવવાનો તો અમે રાહ જોઈને બેઠા છે, અને છોકરાઓ સાચે રાહ જોવે છે મોડા સુધી. પણ હું કહીશ કે એવું ટેન્શન ના લો, આજે એક્ઝામ પતી છે, આરામ કરો, સવાર સુધીમાં તમને વિડીયો મળી જશે. એની અંદર ડિટેલમાં સમજાવ્યું છે કયું છે આપણું માસ્ટર ક્લાસનું શેડ્યુલ શું છે. એના પછી તમારે વારે ઘડી આ રીતે મેસેજ કરવાની કે કમેન્ટ કરવાની જરૂર નહીં પડે. રેગ્યુલર એ શેડ્યુલ પ્રમાણે વિડીયો આવતા રહેશે માસ્ટર ક્લાસના. બીજું, ટેસ્ટ સિરીઝની વસ્તુ જે છે, એપ્લિકેશનની વાત છે, બધી તમને ડિટેલમાં સમજાવી હશે. કોણ કઈ રીતે શું લઈ શકે છે, બરાબર છે. માસ્ટર ક્લાસ માટે 32 ચેપ્ટરની જેટલી માસ્ટર ક્લાસ છે, એ લેક્ચર્સ માટે ₹1 પણ તમારે આપવાનો નથી, બધું ફ્રી છે, બરાબર છે. જે પણ ઇન્ફોર્મેશન આપણને તમારે જોઈએ છે બધું તમને લેક્ચર જે છે આપણું નેક્સ્ટ આવશે વિડીયો, એની અંદર તમને બધી ઇન્ફોર્મેશન મળી જશે. અને ટ્રસ્ટ મી, માસ્ટર ક્લાસના 32 ચેપ્ટર આપણે પૂરા કરવાના જ છે. મારી એક્ઝામ છે તો પણ આપણે એ રીતે અરેન્જ કરી દઈશું કે બધા ચેપ્ટર પૂરા થઈ જાય અને આપણે પુષ્કળ સ્કોર કરવાનો છે, બરાબર છે. 360માંથી 360. મને વિશ્વાસ છે તમે ઘણા બધા લોકો લાવવાના છો, બરાબર છે. 3 સ્ટેપ જે કહું એ બધા આંખો બંધ કરીને ફોલો કરવાના. જો કાં તો 2 ઓપ્શન હોય છે, 25-30 વખત તમે NCERT વાંચો, ગોખી નાખો, એને વાંચી ના કહેવાય, એને ગોખી કહેવાય. કાં તો પછી કોન્સેપ્ટ બધા ક્લિયર કરીને બધું યાદ રાખી લો, બરાબર છે. તો માસ્ટર ક્લાસની અંદર આપણે યાદ રાખવાનું છે, મજાથી ભણવાનું છે, બરાબર છે. જર્નીની અંદર તમને કોઈ પણ પ્રોબ્લેમ પડે છે, અમે બધા બેઠા છીએ, બરાબર. અત્યારે એક્ઝામ અમારી આવી ગઈ, થોડું પ્રોબ્લેમ છે એટલે જલ્દીથી જવાબ પણ તમને આપી નથી શકાતા. એ માટે બીજા 2-3 અમે માણસો હાયર કર્યા છે, તમને સ્પેશિયલ ખાલી જવાબ આપતા રહેશે. બધી વસ્તુનું અમે અમારા એન્ડથી બધું સારું કરીએ છીએ, બરાબર. હવે તમારી જવાબદારી છે કે તમે આ જંગ જે છે અને આપણે લડવાની જ છે, તોડી જ નાખવાનું છે આને, બરાબર છે. અને કોઈ પણ પ્રોબ્લેમ છે, બધા અમે બેઠા છીએ, કંઈ પણ હોય તમે પૂછો. કેમિસ્ટ્રી ફિઝિક્સની અંદર અમે ઘણા પૂછતા હોય છે કેમિસ્ટ્રી ફિઝિક્સમાં કંઈક કરાવી દો, એ પ્લીઝ એ અમારાથી નહીં થાય. એ તમે તમારી રીતે જોઈ લો, તમને જે આવડે છે એની સ્ટ્રેટેજી તમારે જોઈશે તો અમે થોડું સમજાવી દઈશું. બાકી બાયોલોજીની અંદર તમે 340 કહેશો ને તો મને નહીં ગમે, 360 એની ગેરંટી લઈ શકીએ, બરાબર છે. તો આપણે બાયોલોજી પર ફૂલ ફોકસ કરવાનું છે અત્યારે. બાયોલોજી બિલકુલ ઢીલું ના છોડાય. જો 300 આવતા હોય ને તો બાયોલોજીના 60 માર્ક્સ ખેંચવા માટે મહેનત કરી શકાય. ફિઝિક્સના 60 માર્ક્સ તમે જલ્દી ના ખેંચી શકો, તો પહેલાં પરફેક્ટ કરી લેવાના મુઠ્ઠીમાં, પછી આપણે કેમિસ્ટ્રી ફિઝિક્સ પણ કરવાનું છે, સાથે સાથે કરતા રહો, બરાબર છે. સીધા હવે નેક્સ્ટ વિડીયો લોન્ચિંગ જે છે આપણું ક્રેશ કોર્સનું, એની અંદર મળીએ. તમારા જેટલા ફ્રેન્ડ્સ છે બધાને લઈને આવજો એની અંદર, બરાબર છે. મળીએ છીએ નેક્સ્ટ વિડીયો આવે ને બધાને શેર કરી દેજો. જેટલા લોકો વધારે છે એટલા ટેસ્ટ આપવાની મજા આવશે. ને ખાસ વસ્તુ શું છે ખબર છે, આ વખતે ટેસ્ટની અંદર ઘણા બધા લોકો જોડાયા છે, બરાબર છે. આ વધારે લોકો હશે ને તો તમારે લીડર બોર્ડની અંદર તમારે કેટલો માર્ક્સ આવે છે, તમારા કેટલા માર્ક્સ આવ્યા, આપણું એપ્લિકેશનની અંદર એક ગ્રુપ ચેટ પણ બની જશે, એક ગ્રુપ. તો એની અંદર તમે લખી શકો કે મારે આટલા માર્ક્સ આવે, તારે કેટલા આવે. તમને એક કોમ્પિટિશન પણ રહે, મજા આવે, બરાબર છે. મળીએ છીએ સીધા આપણા નેક્સ્ટ લોન્ચિંગની અંદર માસ્ટર ક્લાસના. થેન્ક યુ વેરી મચ. જય શ્રી રામ.